કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી ખેત બચાવો અભિયાનની શરૂઆત કરાવી। આ અભિયાન સમગ્ર રાજ્યમાં 1 જૂનથી 30 જૂન સુધી યોજાશે। આ યોજના અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામે ગામ જઈને ખેડૂતોને ખેત બચાવો અભિયાન વિશે વિગતવાર માહિતગાર કરશે। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા જણાવ્યું કે ખેતી એ આપણા પૂર્વજોનો વારસો અને આપણો આત્મા છે। જો આજે આપણે ખેતીની જમીનને નહીં બચાવીએ તો આવતીકાલે માનવજાત પણ નહીં બચે। આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ છે। ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગને કારણે ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે। જમીનના માધ્યમથી આ રાસાયણિક તત્વો પશુઓ અને માતાના દૂધ સુધી પહોંચી ગયા છે, જેના કારણે નિર્દોષ બાળકો ગંભીર રોગોનો પણ ભોગ બની રહ્યા છે। આજે કેન્સર જેવા અસાધ્ય રોગોના કેસ વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ આપણી દૂષિત ખાણીપીણી છે। 50 વર્ષ પહેલા આપણા વડીલોને કોઈ રોગ નહોતા, જ્યારે આજે નાની ઉંમરે જ લોકો બ્લડ પ્રેશર, સુગર, કિડનીની બીમારીઓથી પીડાઈ રહ્યા છે। કૃષિમંત્રીએ ગ્રામજનોને હૃદયપૂર્વક અપીલ કરતા જણાવ્યું કે જો 100% શક્ય ન હોય તો શરૂઆતમાં પોતાની જમીનના 25% ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ।